ભરૂચથી સમાચાર અંકલેશ્વરમાંથી શંકાસ્પદ કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપ્યું। ટેન્કર સહિત 27.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ટેન્કર ચાલકની પોલીસે અટકાયત કરી છે અને હવે સમગ્ર મામલે તપાસ ચાલુ કરવામાં આવી છે કે શંકાસ્પદ કેમિકલ કયું છે અને આ જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો। અમારા સંવાદદાતા યોગેશ પારીક પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। યોગેશ, શંકાસ્પદ કેમિકલ કયું છે અને આ જથ્થો ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો? બાતમીના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે આ જે શંકાસ્પદ કેમિકલનો જથ્થો જે ટેન્કરમાં હતું એને ઝડપી પાડ્યું છે। હાલમાં એફએસએલની મદદ લેવામાં આવી રહી છે। આ કેમિકલ કયું છે, કેટલું ડેન્જરસ છે, કેટલું હેઝાર્ડસ છે, એની પણ તપાસ ચાલુ કરવામાં આવી છે। તદુપરાંત આ કેમિકલ ક્યાંથી લેવામાં આવ્યું હતું અને ક્યાં નાખવામાં સગેવગે કરવામાં આવવાનું હતું એની પણ તપાસ આરંભાઈ છે। જી, આભાર યોગેશ જાણકારી આપવા માટે। તો એફએસએલની મદદ લેવામાં આવશે અને ત્યારબાદ નક્કી થશે કે આખરે જે જથ્થો ઝડપાયો છે કેમિકલનો, એ કેમિકલ કયું છે।